સૌથી મોટા અને રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા ખેરગામ હિંસા કેસને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાંસદા ચીખલીના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ સહિત તમામ 22 થી વધુ આગેવાનો આજે નવસારી કોર્ટમાં રૂબરૂ હાજર થયા છે. ખેરગામ હિંસા કેસમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત તમામ આગેવાનો નવસારી કોર્ટમાં હાજર. આદિવાસી સમાજે બંધારણ પર જતાવ્યો ભરોસો. વાંસદા ચીખલીના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર અગાઉ ખેરગામ ખાતે થયેલા હુમલા બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના અનુસંધાને આજે નવસારી કોર્ટમાં મહત્વના દ્રશ્યો જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ એફઆઈઆરની ખોટી અને રાજકીય પ્રેરિત ગણાવી રહેલા આદિવાસી આગેવાનોને તમામ નામજોગ આરોપીઓ આજે અદાલત સમક્ષ રૂબરૂ હાજર થયા હતા. અદાલત પરિસરમાંથી બહાર આવેલા આગેવાનોને સમર્થકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમને ભારતીય ન્યાય પ્રણાલી અને બંધારણ પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમને ન્યાયતંત્ર પર અડગ ભરોસો છે કે આદિવાસી સમાજ સાથે અન્યાય નહીં થાય અને છેવટે સત્યનો જ વિજય થશે. તેવો સૂર આદિવાસી સમાજના અગ્રણીએ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2022માં ઓક્ટોબર માસ દરમિયાન ખેરગામ ખાતે ધારાસભ્ય અનંત પટેલ પર અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ રોષે ભરાયેલા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય અને આદિવાસી સમાજના 22 થી વધુ આગેવાનો સામે તોડફોડ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજ અને કોંગ્રેસ પક્ષ શરૂઆતથી જ આ એફઆઈઆરને તદ્દન ખોટી ઉપજાવી કાઢેલી અને રાજકીય દબાવ હેઠળ કરાયેલી કાર્યવાહી ગણાવી રહ્યા છે. આ કેસમાં બચાવ પક્ષ તરફથી કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી છે. અગાઉ બંને પક્ષો વચ્ચે થયેલી ધારદાર દલીલો બાદ અદાલતે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે તમામ આરોપીઓની હાજરી વચ્ચે કોર્ટરૂમમાં કાયદાકીય પ્રક્રિયા આગળ વધી હતી. આ લડત માત્ર વ્યક્તિગત નથી, પણ સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ છે. પણ દેશનું બંધારણ અમારી વારે આવશે અને નિર્દોષો પર થયેલી આ ખોટી એફઆઈઆર કોર્ટમાંથી રદબાતલ થશે. દક્ષિણ ગુજરાતના રાજકારણ અને આદિવાસી આંદોલનો સાથે જોડાયેલા આ સંવેદનશીલ કેસ પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે. કોર્ટ આગામી દિવસોમાં ડિસ્ચાર્જ અરજી પર શું મહત્વનો નિર્ણય સંભળાવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.